ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આણંદના સીકે પટેલનું ઉમેદવારી પત્ર બ્રિટિશ નાગરિક હોવાના કારણે રદ. હરીફ ઉમેદવાર મનોહરસિંહ પરમારનો વાંધો દિલ્હી સ્થિત હાઈપાવર ઇલેક્શન કમિટીએ સુનાવણી યોજીને માન્ય રાખ્યો. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલ આલમમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આણંદમાંથી સીકે પટેલ અને મનોહરસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. ગત 7મીએ ઉમેદવારી પત્ર ભરાયા બાદ બીજા દિવસે ફોર્મ ચકાસણી સમયે મનોહરસિંહ પરમારે સીકે પટેલ 2009થી બ્રિટિશ નાગરિકત્વ ધરાવવા સાથે યુકેનો પાસપોર્ટ ધરાવતા હોય એડવોકેટ એક્ટની નિયત કલમ મુજબ ચૂંટણી ન લડી શકે તેવો વાંધો ઉઠાવ્યો હતો. ઉમેદવારી પત્ર રદ કરવાની સત્તા ઇલેક્શન હાઈપાવર કમિટી સમક્ષ હોવાનું ગુજરાત બાર કાઉન્સિલે જણાવ્યું હતું. વાંધા અંગે અપીલ કરતા દિલ્હી ખાતે 10 ફેબ્રુઆરીએ ઇલેક્શન હાઈપાવર કમિટી સમક્ષ આ મામલે સુનાવણી યોજાઈ હતી, જેમાં બંને પક્ષો દ્વારા રજૂઆત કરાઈ હતી. પોતે બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા હોવાનું સીકે પટેલે સ્વીકારતા કમિટીએ તેમનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું અને જાહેર થયેલ હરીફ ઉમેદવારોની યાદીમાંથી મતદાર યાદીમાંથી બાકાત કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમની સામે સીકે પટેલ દ્વારા ઇલેક્શન હાઈપાવર સુપરવાઇઝરી કમિટી સમક્ષ અપીલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય વાત એ છે કે એડવોકેટ સીકે પટેલ વર્ષ 2009થી યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્થન આયર્લેન્ડના નાગરિક હોવા છતાં ગુજરાત બાર કાઉન્સિલની 2 ટર્મની ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.